સ્પેસિફિક રેકમેન્ડેશન સાથે જગદીશજી આપની સાથે શરૂઆત કરીએ માર્કેટને જોઈને, ફંડામેન્ટલ્સ જોઈને કે પરિણામોને જોઈને કઈ રીતે પહેલી કંપની તમારા તરફથી રેકમેન્ડેશનમાં રહેશે જે પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો જોઈએ લાંબા ગાળા માટે? ચાંદની બિલકુલ સાચી વાત છે. હું આપને શેર આપી રહ્યો છું એ પોર્ટફોલિયો સમાવેશ કરવા જેવો શેર લાંબા ગાળા માટે જ છે અને એ છે લાર્સન એન્ડ ટોબ્રો. આપણે જાણીએ છીએ કે કંપનીની ઓર્ડર બુક છે એ લગભગ 5 લાખ કરોડની ઉપર છે અને કંપનીના જે લેટેસ્ટ પરિણામ આવે એ ધારણા કરતાં પણ ઘણા સારા છે અને કંપનીની ઓર્ડર બુકનો ઇન્ફ્લો જે છે અને કંપનીનું પોતાનું ગાઈડન્સ જે કંપનીએ આપ્યું એ રિટર્ન એના રિઝલ્ટ પછી એ પણ બહુ જ પોઝિટિવ છે. બજાર આટલું મોટું એક્સપેક્ટ નહોતું કરતું. કંપનીનું જે અર્નિંગ છે ધારણા કરતાં વધારે છે ચોક્કસ, અને છેલ્લા 12 મહિનામાં તમે જુઓ તો કંપની હેઝ ગિવન અ વેરી સ્ટ્રોંગ રિટર્ન ઓન ઇક્વિટી ઓલમોસ્ટ અબાઉટ 24.9%. હવે તમે રિટર્ન ઓન એસેટ પણ તમે જુઓ તો ઇટ ઇઝ કમ્પેરેટિવલી મચ બેટર દેન ધી અધર કંપનીઝ. નેટ પ્રોફિટ માર્જિન પણ કંપનીનો કમ્ફર્ટેબલ છે, ઓપરેટિંગ માર્જિન બી કમ્ફર્ટેબલ છે, ઇવન એબિટ માર્જિન બી કંપનીનો કમ્ફર્ટેબલ લેવલ પર જ છે. તમે આ કંપનીનું ઓવરઓલ પરફોર્મન્સ જોશો તો તમને લાગશે કે કંપની હેઝ બીન ઇવન ગિવિંગ ગુડ ડિવિડન્ડ્સ ઓલ્સો. 28 રૂપિયાનું ડિવિડન્ડ આ વખતે આપ્યું છે કંપનીએ. અને જસ્ટ બિકોઝ ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ ઓન ધી કેપિટલ માર્કેટ ઓન ધ કેપિટલ કેપેક્સ હેઝ રિડ્યુસ્ડ, આ પર્ટિક્યુલર કંપનીને થોડું ઘણું નુકસાન એ રીતે ચોક્કસ થયું છે. મારું માનવું છે કે જે રીતે અત્યારે બજારની પરિસ્થિતિમાં આ શેર એક તરફી ઘસડાયો છે એ જોતા અને કંપનીના છેલ્લા ક્વાર્ટર ત્રિમાસિક પરિણામને જોતા અને છેલ્લા ઇવન આગલા 3 ક્વાર્ટરના તમે જુઓ તો ધીસ પર્ટિક્યુલર શેર્સ ઇઝ અ વેરી ગુડ ચાન્સ. એટલે તમારા પોર્ટફોલિયોમાં અને 2 થી 3 કે 5 વર્ષનો સમાવેશ કરવાના હો તો અત્યારે 3568 રૂપિયાનો ભાવ છે. હવે ટાર્ગેટ જેનું 52 વીક હાઈ છે એ 3919 છે, વિચ ઇઝ ઓલ્સો અ લાઈફ ટાઈમ હાઈ. હવે 94-98ના EPS પર અને માત્ર 30 કે 32ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર અત્યારે ટ્રેડ કરે છે. તો આ શેર એક તમારા પોર્ટફોલિયોમાં રાખવા જેવો છે, લાર્સન એન્ડ ટોબ્રો. ટાર્ગેટ ફોર ધીસ પર્ટિક્યુલર શેર ફોર નેક્સ્ટ 3 to 5 years is about 4300 with a stop loss of 3400. ઓકે, તો અહીંયા લાંબા ગાળા માટે સૌથી પહેલાં તો કાઉન્ટર જગદીશજી તરફથી L&T આવતું દેખાડી રહ્યું છે. 3400નો સ્ટોપ લોસ રાખવાનો છે, ઉપર 4300ના લક્ષ્યાંક બતાવી શકે છે. નીરવજી, આપના તરફથી ફર્સ્ટ કંપની કઈ હશે? યસ, અમે લોકો બહુ ઇમ્પ્રેસ થયા રિઝલ્ટ્સ ઓફ ઇન્ડિયન હોટેલ્સ કંપની. આઈ થિંક તાજ ગ્રુપ જે છે ટાટા ગ્રુપની પ્રમોટર, અને આઈ થિંક જે રિઝલ્ટ્સ છે આ ટાઈમ એ બહુ જ સ્ટ્રોંગ પરફોર્મન્સ આવી છે ફ્રોમ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ. એમનું રેવન્યુ ગ્રોથ બી અરાઉન્ડ 28% રેવન્યુ ગ્રોથ આવ્યું છે અને વેરી સ્ટ્રોંગ EBITDA માર્જિન્સ 29.9%, લગભગ સમજી લો 30% EBITDA માર્જિન્સ છે. આઈ થિંક જે આખી આ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી છે, જે હોટેલ ઇન્ડસ્ટ્રી છે, ઇટ ઇઝ અપસાઇકલ મોડમાં આવી ગઈ છે અને દેર ઇઝ અ શોર્ટેજ ઓફ રૂમ્સ, ક્લિયર કટ દેર ઇઝ અ શોર્ટેજ ઓફ રૂમ્સ. અને આઈ થિંક નવી કેપેસિટી જે આવી રહી છે બહુ લિમિટેડ છે. તો આઈ થિંક જે ડિમાન્ડ છે ઇટ ઇઝ ગ્રોઈંગ એટ અ ફાસ્ટર પેસ. અને આઈ થિંક જે આમનું ટાર્ગેટ હતું ઇન્ડિયન હોટેલ્સ કંપનીનું કે 350 હોટેલ પ્રોપર્ટીઝ અક્વાયર કરવાની, બનાવી લેવાની, એમાંથી 232 ઓલરેડી ઓપરેશનલ હોટેલ્સ છે અને 118 હોટેલ્સ આર ધેર ઇન ધ પાઇપલાઇન. એટલે આઈ થિંક રેવન્યુ પર ઓક્યુપાઈડ રૂમ એ બી વધી રહ્યું છે, ઓક્યુપન્સી રેશિયોઝ બી ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે, બેલેન્સ શીટ બી બહુ જ સ્ટ્રોંગ છે, મેનેજમેન્ટ ફી ઇન્કમ વધી રહ્યું છે, એસેટ લાઇટ મોડેલ છે અને તે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોડલ્સ. એમાં એક કેટરિંગ ડિવિઝન છે, તાજ મેઇન છે, જિંજર છે, વિવાન્ટા છે, આમા ટ્રેલ્સ છે, and a whole host of other names. એટલે આઈ થિંક એમનું જે ઓફરિંગ્સ છે એ બી બહુ વેરિડ છે અને આઈ થિંક ભલે વેલ્યુએશન થોડું એક્સપેન્સિવ જ છે, બટ આઈ થિંક જે ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ છે અને જે આ એસેટ લાઇટ મોડલ છે એના કારણે આઈ થિંક જે રિટર્ન ટ્રેજેક્ટરી ઇમ્પ્રૂવ થશે અને આઈ થિંક વી આર ક્વાઇટ બુલિશ કે આ એક સિઝનલી લીન ક્વાર્ટર હતું. Q2 ઇઝ અ સિઝનલી લીન ક્વાર્ટર ફોર હોટેલ ઇન્ડસ્ટ્રી, પણ એમનું આઉટલુક for Q3 is far more confident. They are far more confident that Q3 will be far more better than Q2. એટલે I think that remains one of our prime pick, that is Indian Hotels Company.
ઓકે, તો ઇન્ડિયન હોટેલ્સ પહેલી પસંદગી આપણને ઓવરઓલ ફંડામેન્ટલ્સ નીરવજીએ જણાવ્યા, એ પણ એક ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. જગદીશજી, હવે લાસ્ટ રેકમેન્ડેશન આપનું જાણીએ. આજે L&T બાદ કઈ કંપની રહેશે? એ મારો બીજો સ્ટોક છે ચેનની, એ ઓવેરો રિયાલિટીનો છે. અત્યારે 1933 રૂપિયાનો ભાવ છે. રિસેન્ટલીનો ભાવ લગભગ 2090ની આસપાસ ગયો હતો, જે એનો લાઈફ ટાઈમ હાઈ છે. તમે આ કંપનીનું જે ઓવરઓલ તમે એનાલિસિસ કરશો તો ધીસ કંપનીના આખું જે સ્ટ્રક્ચર છે, છેલ્લા લગભગ 12 મહિનામાં કંપની હેઝ ગિવન અ વેરી સ્ટ્રોંગ નેટ માર્જિન અબાઉટ 45%. અને તમે જેટલા બી કી ટ્રેલિંગ તમે 12 મંથ્સના માર્જિન જો જોશો તો લગભગ 15%થી પણ વધેલા છે. એન્યુઅલ નેટ પ્રોફિટ જે છેલ્લા 3 વર્ષમાં છે, that is also trending up. EBIT is continuously increasing for last 3 years. અને good returns on capital employed, which is almost 12%. અને good return on the equity also is about 17-18%. આ કંપની પાસે ઓર્ડરની ભરમાર છે એક તરફ, અને બીજી તરફ કંપનીનું એક્ઝિક્યુશન અને કંપનીનું રેપ્યુટેશન ઇઝ એક્સ્ટ્રીમલી ગુડ. અત્યારે ભાવ છે 1933. સ્ટોપ લોસ should be 1850, and our target for this particular share for a long term of 3 to 5 years is about 2200. ઓકે, 3 થી 5 વર્ષ માટે ઓવરઓલ રિયલ્ટી માટે જગદીશજી તરફથી સલાહ છે 1850 સ્ટોપ લોસ રાખવાનો છે, અને 3 થી 4 વર્ષનો એક વ્યૂ રાખી અને 2200 સુધીના ટાર્ગેટ કાઉન્ટર તમને બતાવી શકે છે ઓવરઓલ રિયલ્ટી. નીરવજી, આપની પાસેથી જાણીએ, પહેલી કંપની ઇન્ડિયન હોટેલ્સ તમારા તરફથી હતું રેકમેન્ડેશન, હવે બીજું કાઉન્ટર કયું રહેશે? જે સેકન્ડ કાઉન્ટર જે અમે જોઈ રહ્યા છે, જેનું રિઝલ્ટ હમણાં હાલમાં જ આવી છે, જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ. આઈ થિંક બહુ સારી પરફોર્મન્સ આવી છે આફ્ટર ક્વાઇટ સમ ટાઈમ. અને આઈ થિંક જ્યાં એના પિયર્સ બધા કમ્પિટિટર્સ સ્ટ્રગલ કરી રહ્યા છે, ત્યાં આઈ થિંક જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ હેઝ ગિવન વેરી ગુડ પરફોર્મન્સ. એમનું રેવન્યુ ગ્રોથ કંઈ 43% જેવું યર ઓન યર બેઝિસ પર વધ્યું છે. અને ધ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આટલું સારું રેવન્યુ ગ્રોથ આવ્યા પછી જે એમનો જે બોટમ લાઇનમાં જે કન્વર્ઝન છે, એ લોટ ઓફ મની હેઝ બીન સ્પેન્ટ ઓન ટેકનોલોજી, સપ્લાય ચેન મેનેજમેન્ટ, અને they are spending quite a lot on sales and distribution and marketing. Overall એમની એપ has been quite successful, અને એમના જે ડિમાન્ડ પેરામીટર્સ છે એ કન્ટિન્યુઅસલી ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. અમારું ફોરકાસ્ટિંગ એ છે કે નેક્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સ એક બહુ ક્રિટિકલ છે, કેમ કે વી વિલ સી ધ બોટમ લાઇન કન્વર્ઝન ઓલ્સો હેપન ફ્રોમ હિયર. કેમ કે ટિપિકલી જે આપણે કહેતા હોય છે કે ઓપરેટિંગ લિવરેજ જે છે એ કિક ઇન થશે ઇન ધ નેક્સ્ટ couple of quarters. કેમ કે આઈ થિંક એક તો ન્યૂ યર સેલિબ્રેશન્સ એક્સેટ્રા હોલિડેઝ હશે, તો આઈ થિંક દેટ કેન બી અ ટ્રિગર ફોર ધ ડિમાન્ડ. અને આઈ થિંક ગોઈંગ ફોરવર્ડ આઈ થિંક નેક્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સ તો ડેફિનેટલી એક ગેમ ચેન્જર હોઈ શકે એઝ ફાર એઝ જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ ઇઝ કન્સર્ન્ડ. ઓકે, આવનારા અમુક ક્વાર્ટર્સ ખાસ એક ગેમ ચેન્જર કંપની જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ, અને રિસન્ટલી જ આપણે પરિણામ બાદનું એક જબરદસ્ત પોઝિટિવ એક્શન પણ આપણે જોયું છે. તો એ સાથે જ સમય થયો છે, ચર્ચા તો હજુ ઘણી બધી, પરંતુ સમય અત્યારે ઓછો છે, તો રજા લઈએ. જગદીશજી, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. 2 શોર્ટનું નામ આપ્યા છે, અને એમાં જે લાર્સન & ટોબ્રોનો મેં ઉલ્લેખ કર્યો છે, મારા પોતાના અંગત પોર્ટફોલિયોમાં ઘણા વર્ષોથી છે. બીજો જે ઓવરઓલ રિયાલિટી છે, મારા અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ અમારી ભલામણ ક્લાયન્ટો માટે ચોક્કસ હોઈ શકે. પણ હંમેશા સ્ટોક માર્કેટમાં રોકાણ કરો તો ચોક્કસ તમારા નાણાકીય સલાહકારની સલાહ લેજો, અને એ સલાહને અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર મેં આપને આપ્યો છે એ મારો અંગત અભિપ્રાય છે. થેન્ક યુ વેરી મચ ચાંદની ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. જી, નીરવજી, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. આ 2 સ્ટોક્સ જે આપણે ડિસ્કસ કર્યા એ વી હેવ રિકમેન્ડેડ ટુ અવર ક્લાયન્ટ્સ, બટ viewers are advised to take help of certified financial advisor before making investment decisions. Thank you very much. જગદીશજી, નીરવજી, આપ બંનેનો પણ આભાર અમારી સાથે જોડાઈ અને ખાસ ક્વાર્ટર 2 રિપોર્ટ કાર્ડમાં આપના વ્યૂઝ શેર કર્યા.